આવડો એક આ તો ઘરનો ભૂવો બેહી લો. ભૂવા તમે બેહી લો. કંકુ ભૂલી ગયા. અરે મારા હાથમાં કંકુ દો. યો મામા હે તારે મું તડકાનો દેડકો કીધો બેટા હું તારે તડકાનો દેડકો બોલું છું. બાપા હું પોણીમ થી દેડકો આવ્યો. ક્યાં પોણીમ થી? હું તારે તેરવાડાના તલાવડામાંથી દેડકો આવ્યો. આ શું લેવા આવ્યો? હું તારે તમો તમો પાય તમને તમને આશીર્વાદ દેવા આવ્યો છું. બાબા માતા બેહી લો. બેહી લો. હવે આવતા છે રાખો હવે ઉલન ના પહેરવું પડશે ને હવે આવતા છે. દરવાજો મિલ્યો ઈ તો આપણા માટે કે જામુલ ભુવજી આવશે એટલે કે ખુલ્લો છે એટલે આપણા ભગવાનના પ્રતાપે ખુલ્લા જ હોય છે એટલે આપણે ધોબામાં લેવા નહીં પડતા. હા બેઠા જ છે બધા. આયા ભુવજી આવો રામ રામ. આવો પાવલિયા આવો રામ રામ. પાવલિયા ના બેહો અંદર બેહો. ભુવજી અને તમારે તો સીધું પાટ ઉપર જ બેહવાનું. અને તમે કોઈ આમ તકલીફ નથી પડ્યો? ના ના ગાડી મારી લે ભલે. તમારે ગાડી તમને નથી બેહવાનું. માર મોડું થઈ ગયું એટલે સાપનો ભલે નાખ્યું. ના ના પંચર પડી ગયું. ઓ દિન કહું ગાડી ભલે પડી આપણે હેડતા જ ન. તમે બાઇક લઈને આવો. બાઇક લઈને ગાધો અમાર રવડતા આયા. તમે ગામનો પંચરિયા વાળો બે તો ના કરી આલું કે નામ લીધું તું કે આમ લ્યો તારા ભોપાજી ધણો હળ ભણવાનું કરો. પેરાવો. હા પેરાવો પેલા તો. લ્યા કંકુ ને ઘર છોડ લો. કંકુ ભૂલી ગયા હે. ક્યાંથી આવ્યો? હું ખેતરમાંથી ઓછો જાજી ના સમાયો બાબુલા સરપંચની બાજરી ખાવા. લે વાજી હું વાડ ઉલડીશ. ઓય વટેડો કુટકો ભરા છે. વાટ તો ઉડર કર લાગે પેલા. અમાર બેટી બધા ચમ બાજરી ખાવા આવ્યો તો. બાજરી મારે ખાવી છે હું પૂછ્યો છું. ચમ બાબુલાલ સરપંચની બાજરી કઈ બીજા કોઈને નહીં ખાવ. ચમ બાબુલાલ આજુબાજુમાં અમાર ખેતર છે અમારે એ બાબુલાલ તો આખા ગામનું ખાઈ ગયો હે મારો. કશું રોડ એટલે બનાવતો ગટર નથી બનાવતો. તો તમને હું ગંદી ઉઠે છે આખું પાણી આખું ગામ કાઢે ઈ તો. અલા ઈ તો બરોબર છે પણ મારું આ અમાર ઘરની બહાર કેટલું પાણી ભરાય. એટલે પણ ગંદી ઉઠે એકલા શું છે? અલા માર તમે ધપત નહીં કરે. એટલે આપણે શું કરે દોડી કરે. બાબા શું કાં તો પણ કેવું છે? હું કસ કે
કાબરો ભોંડે એમ કહું કે મારે ગામને ચાહે હું દસી નહીં થવા દઉં હા એવું હું કસ કાબરો ભોંડ કહું બાબુ સરપંચ નું તો બધું ખાઈ જાતું બાબુ સરપંચનું પણ માં અમારા ડોકોય નહીં જવા દઉં અમારા ક્ષેત્રમાં નહીં આવતા તો જીત રમણ તમારા ક્ષેત્રમાં નહીં આવું હું ગામને લાજ રાખીશ એવું અમારો કપાની યાદ તો પણ હું દુનિયામાં જામલ ભૂકો નહોતો કહેવાય કે મને તેડ આવે ને એનું નુકસાન કરી દઉં તો હું જામલ ભૂકો નહોતો કહેવાય. અને પૂછા પાવલિયાને જઈને ખોટું નહીં હું 2 વર્ષથી પાડાને કહું છું કસ કાબરો પાડો પણ આવતો નહીં ભુવાજી. પ્રશ્ન એમ કે છે ઓવે તો મૂકો એમ વાંધો છે શું તારે બિલ્ડિંગ તું પાડો લઈને ગાડી પ્રશ્ન તારે સાંતરો પાડો આવે મારે એક તકલીફ છે શું બોલો મારે ભૂલી ધ્યાન ખોવાની જડતી તારે કાળી પેચ જડશે મારે બાયડી નથી આવતી તારે બાયડી તારા હા હરિયમ ડખો છે કે નહીં હા હમણાં હું બટાડવા ગયો તો મને 2 ધોકા પડ્યા. તો શું તું કાઢી દે એવું હું ભડ બોલું છું મામા એ ભુવાજી મોરે માથે ના પડો ખમા ખમા બધાને એટલે મારે આશીર્વાદ તો લેવા પડે. આશીર્વાદ તો હું અમે આલીશ હરવે પછી અને માં મારે 2 મહિનાથી વાટ ખોરવાની છે. હોજ ઈ આ સાઈડ જશે આવતી જ નહીં મારી હાર કેટલા મહિનાથી હું રખડી થાચું. રાવરે બાંધી નાસી છે રાવણ હમ. એની મને મારા તો માર તો નનક નહીં આવે તમારે કહેવાનું કે મારી અક્ષન ભાઈ પાછી આલી દે આલ દે છે ઓ બાપ રાવણ ને કુદાડો રાવણ દેવ છે મારવું નહીં ના છોડાય. તો હું કસકાબરો ભોંડ કહું છું હાય બાપા હવે ઓછા પછી લાગો હવે બીજો કોણ તકલીફ છે મારે તકલીફ છે તમાર કલાકારની તકલીફ છે ઓકર કેટલા આવશે તું કાંડાસ ને પણ અરે તમારે અત્યારે ક્યાં લેવાના? મને પૂછવા દો એમાં હવે તમારે ઓઢમણું આ ધોણિયાના પૈસા બીજા કોઈ લેવું હોય તો કહી દો. ઘડીક તો લેવા જ પડશે. આ કસકાબરે ભોંડે બાજરી કાઢી જાય ગટ્ટુ રહી થાકવાનું હા ભુવાજી હા મારે હમણે એક જણો ગ્રાહક ભેંસ લેવા આવ્યો છે તો ભેંસ કીધી તો 60,000 ની છે તો એક ભાઈ કે ના હું 60,000 ના આલું કે હું 50,000 હા એટલે મારા હારા જબર કડક હતા કે 60,000 નો કે નહીં ચાલે ગયો આવ્યું છે ને મુકું ના 60,000 કે હાલતા ને શું કરું માં મારે ગરાકે નથી આવતો માં બોલવું આ પાવરિયાને લેવી છે કેટલા હાલજો તરી 1000 માં આવતી ભેંસ ની પડતા તમે પૂરી જીવી એ ભોપા ભેગો પાવરિયો કસકાબરા ભોંડ ભેગો પાવરિયો આવે અને એને તમે મફત ભેંસને રાજી ના કરારો તો તમે ગાયબ કરો.